ગુજરાતની એસટી નિગમે એક બહુ સારો આદેશ પાસ કર્યો છે કે ગુજરાતના જેટલા પણ શિક્ષકો છે એ રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલે કોઈ પણ સારું કાર્ય કરવા માટે એવોર્ડ મળેલો હોય તો ગુજરાતની સરકારી બધી જ બસોમાં એ ફ્રીમાં મુસાફરી કરી શકે ગમે ત્યારે અને અનલિમિટેડ। શિક્ષકો કી ગોદ મેં પ્રલય और निर्माण पलते हैं। આ સહી વાત છે, કારણ કે હું પણ શિક્ષકોથી જ ભણેલો છું, તમે બધા પણ શિક્ષકોથી જ ભણેલા હોય ને। શિક્ષક સારું ભણાવે નાનપણથી માંડીને જ્યાં સુધી આપણે ભણીએ ત્યાં સુધી, તો એ જેવી રીતના ભણાવે, જેવા મકસદથી મહેનત કરે, એનાથી બાળકોનું ઘડતર થતું હોય છે, બાળકો સંસ્કાર લેતા હોય છે, તો શિક્ષકનું મનોબળ ઊંચું હોવું જોઈએ। પરંતુ પ્રોબ્લેમ એ છે કે હવે એમાં પણ ભ્રષ્ટાચાર થશે કે એવોર્ડ લેવા માટે પડાપડી થશે, પૈસા આપવામાં પણ આવશે અને બીજું એવોર્ડ મળ્યા પછી ફ્રીમાં ફરવાના જ બસ કામ કરવાનું। પરંતુ મેન મકસદ એ ફરવાનો ના હોવો જોઈએ। મેન મકસદ આપણે જે માટે એવોર્ડ મળ્યો છે, જે માટે સરકાર આપણે મનોબળ ઉપર કરે છે કે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવું। શિક્ષક સાધારણ નોકરી નથી, શિક્ષણ એક સેવા છે। આપણે પહેલા જમાનામાં કહેતો કે ગુરુજી શિક્ષકોનું નામ સાંભળીને ગામમાં આટલી બધી ઇજ્જત મળતી કે શિક્ષક છે, નોકરી કરે છે, કારણ કે શિક્ષક નહીં મતલબ એને ગામમાં શિક્ષકનું ચાલતું। રાજસ્થાનમાં આજ પણ શિક્ષકોનું ચાલે છે, બરાબર। પણ ગુજરાતમાં આપણા ઇલાકામાં શિક્ષકોનું અમુક શિક્ષકોનું વેલ્યુ ખરાબ કરી નાખ્યું છે। અમુક શિક્ષકો બહુ સારા છે, પરંતુ અમુક શિક્ષકો એવા છે જેમને આ શિક્ષકના નામે બધું ગોળ કરી નાખ્યું છે, એટલે આ પ્રોફેશન બદનામ થાય છે। એટલે શિક્ષણ અને બાળકોનું ઘડતર ફર્સ્ટ પ્રિયોરિટી પર રાખો, એના પછી સેવા સુવિધા તો મળતી રહેશે અને ચાલતું રહેશે, બરાબર। પરંતુ એના સાથે સાથે એક બીજી હું અપીલ કરવા માગું છું, મારી વાત શેર કરવા માગું છું। આપણે જે પણ ગુજરાતના શહીદ સૈનિકોના પરિવાર છે, એમના મા બાપ છે, એમની પત્ની છે, એમને પણ એસટી બસમાં ફ્રીની સુવિધા મળવી જોઈએ, બરાબર। આ કેવી રીતના થાય, કેવી રીતના કરશો એ મને ખબર નથી, પરંતુ જેટલા પણ શહીદોના પરિવાર છે, એક જવાન પોતાનું કન્ટ્રીબ્યુશન સર્વોચ્ચ બલિદાન દેશ માટે કરતો હોય છે, ત્યારે એના મા બાપનો એક સહારો હોય છે, એ બધું જ જતું રહેતું હોય છે। અને પત્ની હોય તો પત્નીનો સહારો જતો રહે, બાળક હોય બાળકોનો સહારો જતો રહે। શિક્ષક તો જીવતા છે ને, નોકરી કરે છે, પરિવાર છે, બધું છે, પરંતુ ફૌજી જે શહીદ થઈ ગયો ને તો બધું જ મટી ગયું, મતલબ છે જ નહીં માણસ આ દુનિયામાં, અને એનાથી જ દેશ ચાલે છે, એનાથી જ સુરક્ષા ચાલે છે। એ સુરક્ષા કરશે, એનું મનોબળ ઉપર હશે તો જ સુરક્ષા કરશે, તો જ શિક્ષકો પોતાનું કામ કરી શકે, બધા આપણે ભણી શકીએ અને બધું થાય। તો પછી એમને પણ પ્રિયોરિટી મળવી જોઈએ। શિક્ષકોને સાથે સાથે આપણે શહીદ પરિવારોને, મા બાપને અને પત્નીને, એમને જે પણ ડિપેન્ડન્ટ હોય એમને ફ્રીમાં ગુજરાતની એસટીમાં મુસાફરી કરવા માટે મોકો મળવો જોઈએ। એટલે આ વિડીયો જેટલો હોય એટલો શેર કરજો, તાકી કદાચ આના પર કશું ડિસિઝન લેવાય તો બહુ સારું।